જો મિત્રો 19-20 ભેંસોનું 35 લાખ રૂપિયાનું દૂધ એટલે ઓછું ન કહેવાય, ખૂબ કહેવાય. આને કહેવાય પ્યોર સિંધણ. સિંધણ એટલે સાહેબ વજનમાં પણ બહુ ઊંચી, અને એના જે બોડીના જે કેરેક્ટર છે ને સાહેબ, એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને એનો વજન જોઈ લો સાહેબ. દૂધ કેટલું આવે એરી પીકમાં? દૂધ તાજી વ્યાલો 23 લીટર પતેલી છે, 23 લીટર દિવસનું. એટલે કઈ માપેલું તમે? હા, માપેલું. ક્યાં માપેલો? અહીંયા માધવભાઈ માપ્યો તો અહીંયા આખા વર્ષનું એનો રેકોર્ડ પડે છે. એટલે કઈ સંસ્થામાં એસસીજીમાં માપાયું? રામસી માસ્તર પાડો લઈ ગયા ને, એને માપાવ્યો હતો આખા વર્ષનું. કેટલું થયું? એનું વર્ષનું 5300 લીટર જેવો થયો હતો. 5300 લીટર એક વેતરનું. જો મિત્રો આખા વર્ષમાં 5300 લીટર દૂધ આપવા વાળી યારી ભેંસ, અને જે પીક હોય ને સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા એની 23 લીટર. અને એના કેરેક્ટર જોઈ લો સાહેબ. બંનેમાં જે જૂની નસલ કે ને આપણે એને સિંધણ નસલ કે બધા કેરેક્ટર છે, અને વજનમાં બહુ સારી એવી છે. અને આનો બુલ આપણે સત્યમ સિમેન્ટેશન થયું બનાસકાંઠામાં, ત્યાં રામસિંહ માસ્ટર થઈ ગયેલા. રામસિંહ માસ્ટર. આનું નામ શું છે? કુંજ. આનું નામ કુંજ. અને જે બુલ છે ને એ કુંજીઓ છે, અને કુંજીઓ પણ બહુ સારો એવો રૂપાળો છે. અને એના જે કેરેક્ટર છે, એનું રંગરૂપ છે, અને એનું જે સિમનની જે માંગ છે, સિમનની જે ડિમાન્ડ છે, એ સૌથી વધારે છે. અને તમારે આ બુલનું જે આ ભેંસ છે, એના બુલ કુંજીઓ છે, એનું તમારે સિમન જોવે તો સ્કીન ઉપર આપણે જે સિમેન્ટેશન જે સપ્લાય કરે છે એમનો કોન્ટેક્ટ નંબર આપે છે. એક સિમન જોતું હોય, 2 જોતા હોય, 4 જોતા હોય, અથવા કોઈ એઆઈ કર્મચારી અથવા સિમન સપ્લાય કરતા હોય, એમને વધારે પ્રમાણમાં પણ ઓછા દરે ઓછી કિંમતે તમારે સિમન જોતા હોય તો આપણે કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપે છે, તો તમે સંપર્ક કરી શકો છો ભાઈ. અને સિંગ ક્વોલિટી, એનું મોઢું બધી રીતે જોઈ લો, બહુ મજબૂત છે. અને એનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ લો સાહેબ. જે ભેંસ છે ને એ મુજબ આ બુલ પણ બહુ મજબૂત છે, જોઈ લો. આજે તમને એવો ફાર્મ બતાવવાના છે કે જેની અંદર બંને ભેંસો છે, અને બધી ઉત્તમ ભેંસો છે. બ્રીડિંગ થકી એમને જે નામ બનાવ્યું છે, એમનું જે કામ છે બહુ ઉમદા છે. હરેક મેળો હોય અને હરેક મેળામાં એમનું પશુ ઊભું હોય તો પહેલો નંબર, બીજો નંબર, કંઈક ને કંઈક મેન જે હોય ને કોમ્પિટિશન, એમાં નંબર હોય જ. પશુ કેટલા છે, કેટલા દૂધવાળા છે, કેવી રીતે અહીંયા પશુપાલન થાય છે, બ્રીડિંગ કેવી રીતે થાય છે, કેટલા પશુ છે, અને એના કેરેક્ટર કેવા છે, A to Z આપણે પૂરી જાણકારી અહીંયા લેવાની છે. તમે જોઈ શકો છો આ બાજુ પણ લાઈન ઊભી છે પશુઓની, અને આ બાજુ પણ લાઈન ઊભી છે. હાલમાં ડ્રાય પીરિયડ છે, પશુ મોસ્ટ ઓફ બધા વિયાણ ઉપર છે, છતાં પણ ખૂબ સારું એવું ઉન્નત કાર્ય છે. તમે અંત સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. નીતિશભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં? બસ મજામાં. થોડું મોટે ઘડા બોલજો. હા. તો પહેલા તો તમે તમારો પરિચય અને તમારું આખું નામ તમારા મોઢે બતાવી લો. મારું નામ નિતેશ આહિર, ગામ ઢોરી. ગામ ઢોરી. નીતિશભાઈ, શરૂઆતથી જ આપણા પાસે આટલા પશુ કે પહેલા વધારે હતા કે ઓછા કર્યા કે? ના, પહેલા શરૂઆતમાં ઓછા હતા, પણ વચમાં વધારે હતા પશુ. અત્યારે હમણાં ઓછા કર્યા છે 2 વર્ષથી. 2 વર્ષથી હમણાં થોડા ઓછા છે. અત્યારે કેટલા પશુ છે આપણી જોડે? અત્યારે નાના મોટા 50 ખન છે. 50 જેવા. અત્યારે ભેંસો દૂધ ઉપર કેટલી છે? દૂધ ઉપર અત્યારે 12-13 છે. 12-13. હા, બીજી ગાભણ છે. બીજી બધી ગાભણ. તમારું આમ પશુપાલન ક્ષેત્રમાં આપણે જોઈએ તો બંને ભેંસોમાં અને કાંકરેજ ગાયમાં મોટું નામ, કારણ કે જે અમુક જે તમે મેળામાં લઈને આવો પશુ, એમાં પણ બહુ મોટું કામ છે. અને જે લાખીઓ બુલ થઈ ગયેલો, જે દાદાજી જે ત્યાં આગળ બેઠા છે, લાખીઓ એમનો જ લાવેલો ને? હા, લાખીઓ દાદાજી લાવ્યા હતા. લાખીઓ દાદાજી લાવ્યા. જયારે લાખીઓ લાવ્યો ત્યારે પબ્લિક એમ કહેતી કે ખૂબ મોંઘો લાવ્યો, પણ અત્યારે પછી જયારે લાસ્ટ વેચાણો ઘાટી 3 લાખ વેચાણો ને? કેટલા વેચાણો? વેચાણો 3,91,000. 3,91,000 વેચાણો. છતાં પણ લોકો કહેતા આપવો નતો. અને ઢોરીમાં એના જે બચ્ચા છે 100 જેવા બચ્ચા. હા, બચ્ચા છે 100 જેવા. અને એ પણ અત્યારે લોકોને ખુશ કરી રહ્યા છે. એમ લાખિયાનું જે રિઝલ્ટ છે જોઈને એમ થાય ના, બહુ મજા આવે. હરેક વર્ષે તમે લઈને જો આપણે મેળામાં, હોડગામાં? હા, મેળામાં વર્ષ જાય છે. કયો નંબર મળે? લગભગ તો પહેલો નંબર જ મળે છે મેળામાં. લગભગ પહેલો નંબર. હોડકા હોય કે તરણેતર મેળો હોય કે તરણેતરમાં તમે લઈને આવો છો? તરણેતરમાં લઈ જઈએ. સમજી ગયા. આપણા જે ભેંસો છે એમાં સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા? વધારે 23 લીટર આખા દિવસનું. આખા દિવસનું. તો સારું કહેવાય. તમે મુખ્ય તમારું કામ છે બ્રીડિંગ ને, નસલ સુધાર કરો ને, સારા પાડા થકી પશુ સારા જ બનાવો. ખૂબ સારું કાર્ય. જુઓ સાહેબ, કોઈ વધારે સુખ સુવિધા નથી હોતી અહીંયા. આ એક જે ઢોરી ગામ છે એ બંને ક્ષેત્રનું જે છેલ્લું ગામ જ કહેવાય ને, આવ્યું આપણું. આ છેલ્લું ગામ છે. અને 100 મહેનત
એટલે કે આટલા પશુ હોવા છતાં કોઈ પણ કામવાળા નથી. કામવાળા તમે કોઈ રાખતા નથી? અમારે કોઈ નથી, જાતે જ કરીએ. બધું જાતે જ કરવાનું. અત્યારે આપણે ભેંસો કેટલી કે દૂધ ઉપર છે? અત્યારે તો 12-13 જ છે. 12-13. હા, અને આપણું જે આ સાલનું દૂધ કેટલું છે ટોટલ? આ સાલનું આખા વર્ષનું 35 લાખનું થયો. 35 લાખનું. હા, કેટલી ભેંસો દૂધ ઉપર હતી એ ટાઈમે? દૂધ ઉપર 19-20 હતી. 19-20. હા, જો મિત્રો 19-20 ભેંસોનું 35 લાખ રૂપિયાનું દૂધ એટલે ઓછું ન કહેવાય, ખૂબ કહેવાય. કારણ કે એક ભેંસ સમજી લો કે 1 લાખ ઉપર દૂધ આપે. હવે એમાં સમજી લો કે આમની જે મુખ્ય કામ હોય પશુ સંવર્ધન, એટલે નાના બચ્ચા હોય ને એમણે વધારે દૂધ પાવાનું હોય, છતાં પણ આવડું મોટું દૂધ એટલે ખૂબ સારું એવું કહેવાય. આપણે નફો કેટલો ફાળો ડેરી અહીંયા? નફો તો 2.5 લાખ જેવો થાય છે. 2.5 લાખ. હા, કેટલા ટકા ફાળવે? 2%, 3%, 5%? નફો કંઈક 2% કે 2.5% એવો કંઈક છે, ઓછો છે. જો મિત્રો અહીંયા સરહદ ડેરી છે પણ એ મોટું નુકસાન અમને જે નફો હોય ને એ બહુ ઓછો ફાળવે છે. હવે 35 લાખનું દૂધ હોય એટલે 3-9 એટલે અમારે બનાસકાંઠામાં 7-8 લાખ રૂપિયા નફો મળે. અમારા બનાસકાંઠામાં એટલું તમારે નુકસાન છે. એટલે સરહદ ડેરીના જે વહીવટ કરતા છે એમણે હું હરેક વિડીયોમાં અત્યારે વિડીયો ઉતારો એમને કહું છું ભાઈ આ તમે મેસેજ લો અને આનો વહીવટ કરતા જે વહીવટ છે એ થોડુંક સુધારો, અને પશુપાલકને જે આ મહેનત કરી રહ્યા છે, જે મજૂરી કરી રહ્યા છે એવી એમને તમે પ્રોત્સાહન આપે, એવો કંઈક નફો આપો ને તો એમને પણ કંઈક નવું કરવાની હિંમત મળે ને જે નવા જે યુવા છે એ પણ પશુપાલક સાથે જોડાય. જો મિત્રો આને કહેવાય પ્યોર સિંધણ. સિંધણ એટલે સાહેબ વજનમાં પણ બહુ ઊંચી, અને એના જે બોડીના જે કેરેક્ટર છે ને સાહેબ, એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને એનો વજન જોઈ લો સાહેબ. દૂધ કેટલું આપે એની પીકમાં? દૂધ તાજી વ્યાલો તે 23 લીટર પતેલી છે, 23 લીટર દિવસનું. એટલે ક્યાંય માપેલું તમે? હા, માપેલું. ક્યાં માપેલો? અહીંયા માધવભાઈ માપ્યો તો અહીંયા આખા વર્ષનું એનો રેકોર્ડ પડે છે. એટલે કઈ સંસ્થામાં? SCG માં માપાયું? રામસી માસ્તર પાડો લઈ ગયા ને એને માપાવ્યો હતો આખા વર્ષનું. કેટલું થયું? એનું વર્ષનું 5300 લીટર જેવો થયો હતો. 5300 લીટર? હા, એક વેતરનું. જો મિત્રો આખા વર્ષમાં 5300 લીટર દૂધ આપવા વાળી યારી ભેંસ, અને જે પીક હોય ને સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા એની 23 લીટર. અને એના કેરેક્ટર જોઈ લો સાહેબ. બંનેમાં જે જૂની નસલ કે ને આપણે એને સિંધણ નસલ કે બધા કેરેક્ટર છે, અને વજનમાં બહુ સારી એવી છે. અને આનો બુલ આપણે સત્યમ સિમેન્ટેશન થયું બનાસકાંઠામાં, ત્યાં રામસિંહ માસ્ટર રહી ગયેલા. રામસી માસ્તર. આનું નામ શું છે? કુંજ. આનું નામ કુંજ. અને જે બુલ છે ને એ કુંજીઓ છે, અને કુંજીઓ પણ બહુ સારો એવો રૂપાળો છે. અને એના જે કેરેક્ટર છે, એનું રંગરૂપ છે, અને એનું જે સિમનની જે માંગ છે, સિમનની જે ડિમાન્ડ છે એ સૌથી વધારે છે. અને તમારે આ બુલનું જે આ ભેંસ છે એના બુલ કુંજીઓ છે એનું તમારે સિમન જોવે તો સ્કીન ઉપર આપણે જે સિમેન્ટેશન જે સપ્લાય કરે છે એમનો કોન્ટેક્ટ નંબર આપો છે. એક સિમેન્ટ જોતું હોય, 2 જોતા હોય, 4 જોતા હોય, અથવા કોઈ AI કર્મચારીઓ અથવા સિમેન્ટ સપ્લાય કરતા હોય એમને વધારે પ્રમાણમાં પણ ઓછા દરે ઓછી કિંમતે તમારે સિમેન્ટ જોતા હોય તો આપણે કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપો છો તો તમે સંપર્ક કરી શકો છો. જોઈ લો સાહેબ, મજબૂત ભેંસ હો સાહેબ, સુપર. પાછલું ઠાઠું પણ જોઈ લો. અત્યારે વિયાણનું કેટલું સમય અત્યારે ગાભણ છે? અત્યારે ગાભણ છે. કેટલા મહિના ગાભણ છે? અત્યારે 7 મહિના ગાભણ છે. હમણાં હુકાવી છે. 7 મહિના ગાભણ? હા, 7 મહિના ગાભણ. બહુ મજબૂત બનાવી તમે હો. બહુ મજબૂત. સુપર. આ છે તમારો બુલ, હા, જે તમે મોટો બુલ બતાવ્યો એનો બાપ. હા, સુપર. જો ભાઈ એની સિંગ ક્વોલિટી, એનું મોઢું બધી રીતે જોઈ લો, બહુ મજબૂત છે. અને એનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ લો સાહેબ. જે ભેંસ છે ને એ મુજબ આ બુલ પણ બહુ મજબૂત છે, જોઈ લો. સુપર. કેટલી ઉંમર થઈ આની? આની ઉંમર થઈ 5 વર્ષ. 5 વર્ષ. ના એટલે આપણે ત્યાં આગળ બેઠા ને ત્યારે થોડીક ઉંમર લાગે દેખાડો, પણ અહીંયા આયા તો ખબર પડે હજી જવાન છે. અને આના હજી કોઈ બચ્ચે દૂધ ઉપર ના ના, આવે. દૂધ ઉપર નથી આવ્યા. ના આવે હવે. અદભુત. 1.5 વર્ષ 2 વર્ષના છે બચ્ચાના. બચ્ચા બધા એમ મજબૂત મળે છે. બહુ જોરદાર. જે આપણે જે બુલ બતાવી એ મુજબ આવો બધા એ જ ટાઈપના. કેટલા બચ્ચા મળે આપણી જોડે? 6-7 મોટા છે, બાકી નાનકા છે. એમ? હા. એમાં બધા કેરેક્ટર બધે આવું બધા proper? પૂરા આવા નવા. જો સાહેબ આ બધી નાની જે ભેંસો છે ને એમાં પણ બહુ સારું એવું દૂધ છે. આ પણ બુલ છે? ઈ બુલ છે. આ બુલ આપણે ઘર માટે ઉપયોગ કરો, મોટો કરો હો? ના, આ વેચવા માટે. આ વેચવા માટે છે? હા. કરજો ઉભો. આ ઓનો બાપ કોણ છે? આનું બાપ વેચાઈ ગયો. એ વેચાઈ ગયો? હાજરમાં નથી. આની માં? આની માય વેચાઈ ગઈ. કેટલું દૂધ હતું એની મામાં? દૂધ આની મામાં 18 લીટર. 18 લીટર એમ ને? હમ. એની માની અંદર 18 લીટર દૂધ હતું. અને બુલ હજી મોટો એટલે વેચો હજી વેચો નથી એનું કારણ?
ના હવે વેચશું હું. હવે વેચશે એમ? હા. ખૂબ સરસ. જો આપણે બોલ એમને વેચવાનો છે, નંબર આપો છે કોઈને જોતો હોય તો કદાચ. હા, આપી દે. બોલો નંબર બોલો. 9673 6746. આપણે ભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપે. શું કિંમત કરો? કિંમત તો ઘરાક આવે પછી થાય. થઈ જાય, ચલો વાંધો નહીં. 18 લીટર એની માનું દૂધ, હા પાકું 18 લીટર દૂધ છે. અને જે પશુ છે બધા ઉમદા છે. હોડકો પછી તરણેતર બધા મેળામાં પહેલા નંબર લાવે, હરેક કોમ્પિટિશન. તો જે કાર્ય હોય ઉમદા હોય. અને સમજી લો કે કોઈ બી પશુપાલક બુલ થોડો મોટો કરે એટલે એમને એમ કે 5 પૈસા વધારે જડે, હા થોડો વજન વાળો થાય ને. તમારે અહીંયા ફોન કરો અથવા રૂબરૂ આવો જોવો અને પૈસાને તમે તમારી રીતે ટેબલ બધું નક્કી કરો. બાકી દૂધમાં સારો અને બાપે ઉપર સારો બહુ થઈ સારું. જોઈ લો. આ બધી ભેંસો બહુ સારી એવી છે, વજનવાળી છે. આ પેલો વિતર વિયાણી કે હવે વિયા છે? ના ગાભણ છે પેલો વેતર. ગાભણ છે, બહુ મજબૂત છે હો પણ. મજબૂત. જોઈ લો, આ પેલો વિતર હવે વિયા છે, ગાભણ વાર છે. છે 6 મહિના ગાભણ છે. અને ભેંસ બહુ મજા આવી છે સાહેબ. દૂધ આપશે, સારું આપશે હો. આ પણ જુઓ, અમુક ઉંમર લાયક છે પણ જે નસલની જે શુદ્ધ હોય ને પશુપાલક ઘરે રાખે ને એમાં સારા બચ્ચા લે. જોઈ લો. અત્યારે શું કહેવાય, અત્યારે મોસ્ટ ઓફ બધી વિયાણ ઉપર છે. 1 મહિના 2 મહિના અંદર વી છે. હા ગાભણ છે આ બધી ગાભણ છે મોસ્ટ ઓફ બધી. જોઈ લો, આ બધી જે ભેંસો છે ને બધી ઉમદા છે. આપણે ચારો બારો આમ પૂરતો મળી જાય કે થોડીક તકલીફ ખરી? ના ચારો તો લેવો પડે, વેચાતો લેવો પડે, બાકી ઘરનું હોય. વેચા તો સમજી લો કે આમ સૂકું બોળ હોય, એમ ના સૂકો લેવો પડે, નીલો તો અહીંયા હોય. લીલો હોય. હા તોય તમે સમજી લો કે ચારાની એમ કે સમસ્યા ખરી, છતાં પણ તમે આ પશુપાલન કરો છો ને હા. એ સારું એવું કહેવાય. આ ભેંસ કયા વેતરમાં છે? આ ચોથો વેતર. ચોથું વેતર. કેટલું દૂધ છે આમાં? દૂધ આનામાં 8 લીટર. ઓલી એ મોટી ઉભી એમાં એ ખાણે રોડવા વાળી એનામાં 9 લીટર. એ હમણાં વહુ કુગી. એ 9 લીટર. આ રહી આમાં એમાં 8 લીટર. એમાં 8. આ પણ એ 8 લીટર. 8. હા આ 7. આ 7. આ રહી એ 9 લીટર. એ 9 લીટર. એ રહી એ 7 લીટર. 7 લીટર. એટલે ઓવરઓલ બધી 6.5-7 ઉપરની જ છે. ઓછામાં ઓછું 6.5 થી 7 લીટર દૂધ અને વધુમાં વધુ 23 લીટર. હા આ કોઈ ઉપર રેકોર્ડ નથી. આ સરકારી જે સિમેન્ટેશન હોય, સરકારી જે સંસ્થા હોય, જે અહીંની જે મંડળી હોય એ બધું માપે. એ જ જે પ્રેક્ટિકલ જે માપ છે, ઓરિજિનલ છે, એ જ બધું આ કહી રહ્યા છે. અને જો આ વાળો આખો ખુલ્લો છે, એક સાઈડ ઢાળ છે, એક સાઈડ ઢાળવાળું જે આ ફાર્મ છે અને વચ્ચે પાણીની સગવડ છે. આ બધે પશુ તમે બધે રાખો કે ખુલ્લા રાખો છો? ખુલ્લા મૂકી દઈ, ચારો ખાય અને દવાઈ કરી એટલો ટાઈમ બાધા રાખી, બાકી છૂટે પછી બધા ખુલ્લા. આ ભેંસ આપણે ઘરની જ છે? હા ઘરની છે. ને કેટલું દૂધ છે આમાં? એ પેલો વેતર વિયાણી હતી એનામાં 14 લીટર હતો. હવે બીજો વેતર ગાભણ છે. પહેલા વેતરમાં 7 લીટર દૂધ? હા 7 લીટર ટકે. જો સાહેબ, પહેલા વેતરમાં 7 લીટર દૂધ છે. એનું બોડીનું સ્ટ્રક્ચર જોઈ લો. આ જે આવી આ ટાઈમની જે જૂની નસલ હોય ને, સ્વભાવમાં એકદમ શાંત હોય ને બંને સાઈડ દો આપે અને દૂધ સાહેબ ખૂબ આપે. આમાં કયું વેતર છે? એ એક બીજો વેતર ગાભણ છે. એ બીજું વેતર. આમાં કેટલું દૂધ છે? આમે 7 જેવો જ હતો, 6.5-7 જેવો હતો. 6.5-7 જેવો. હા ગાભણ છે અત્યારે. પહેલા વેતરમાં. હા. અત્યારે હાલમાં ભેંસો કેટલી? તમે 8-9 કીધી ને દૂધ ઉપર? હા દૂધ ઉપર 11-12 છે અત્યારે. 11-12 જેવી. અત્યારે કેટલું દૂધ થાય છે? અત્યારે 100 લીટર જેવો થાય છે. આખા દિવસનું? આખા દિવસનું. 11-12 એટલે 100 લીટર. એટલે સમજી લો કે હાલમાં હરેક ભેંસ 5-5 લીટર ટાઈમનું દૂધ આપે. એવું આપે. અને મોસ્ટ ઓફ બધી ગાભણ છે. અત્યારે ગાભણ છે. કેટલા મહિના ગાભણ છે? કોઈ 6 મહિના 7 મહિના. વિયાણના બધે 9-10 મહિના હશે વિયાણના. વિયાણના 10 મહિના 11 મહિના. તો સારું એવું એવરેજ કહેવાય, ખૂબ સારું એવું કહેવાય. અત્યારે 100 લીટર દૂધની રોજની ઇન્કમ કેટલાની થાય છે? રોજની અત્યારે 6-7 હજારની જે થાય. 6-7 હજારની ફેટ મુજબ. હા તો સારું એવું કહેવાય. એમાં 7 હજારમાં ખર્ચો કેટલો વર્તાય છે? અડધો થઈ જતો હોય છે? ખર્ચો તો અત્યારે તો ઘણું વધારો ન થાય, પણ સીઝન ઉપર વધે. સિઝન ઉપર વધે તો મૂળ અત્યારે 3,000 વધે ને? સીઝન ઉપર તો વધે. હા ખૂબ સારું. ચલો આગળ જોઈએ. બધી ભેંસો અહીંયા છે અને કોઈ વધારે સુખ સુવિધા નથી. ઉપર નેચરલી ફાર્મ છે, તમે અહીંયાથી જોઈ શકો છો. આ બધી લાઈનમાં જે બંને ભેંસો ઊભી છે અને જે અમુક
જે અલગ જે કેરેક્ટર વાઇઝ જે ભેંસો છે એ તમને બતાવી લે અમે. આમાં કોઈ વધારે દૂધ આપવા વાળી હોય ને એ કહેતા રહેજો અમને, જાણે આપણે ઘરની જ છે ને? એ ઘરની છે. આમાં કેટલું દૂધ છે? એમાં 8 લીટર હતો. 8 લીટર. વેતર કયું છે આનું? વેતર એ ત્રીજી ચોથો વિયા છે. ચોથું વિયા છે. અત્યારે ગાભણ છે? ગાભણ છે. કેટલા મહિના ગાભણ છે? ગાભણ એ 9 મહિના ગાભણ છે. અત્યારે મૂકી દીધી? મૂકી દીધી. લાસ્ટ કેટલું દૂધ મૂકતી વખતે? લાસ્ટમાં એનામાં તો 3 લીટર. 3 લીટર. ખૂબ સરસ. કે જો મિત્રો આ બંનેમાં બહુ મસ્ત પાડો છે, નાનો છે, અને એના કેરેક્ટર ને એનું રૂપ જોઈ લો તમે. કેટલી ઉંમરનો છે પ્રભુ? આ હશે 1.5 વર્ષનો. 1.5 વર્ષનો છે. અને એનું મોઢાની ખાબી છે, એની સિંગ ક્વોલિટી છે. સિંગ કમ્પ્લીટ ગોળ વળી જશે. હા, કમ્પ્લીટ. આપણે ઘર માટે રાખવો છે? હા, હે, ઘર માટે રાખવો છે. એની માં કઈ છે? એની માં વેચી દીધી. કેટલું હતું દૂધ એનું? એની મામાં હતો 20 લીટર. 20 લીટર. આનો બાપ કયો છે? આનું બાપ એવું જ છે, અહીંયા જ છે? પાસે હાજર જ છે અત્યારે. એમાં એની માનું દૂધ કેટલું હતું? એની માનું 23 લીટર. એનો કોઈ બચ્ચે દૂધ ઉપર આવે આપણા પાસે? ના, નથી એને નથી આવે. બીજા કોઈ વાળા ઉપર જ્યાંથી લાવ્યો એના પાસે કોઈ દૂધ ઉપર આવ્યું? કોઈ ના, દૂધ ઉપર નથી આવ્યા હજી. દૂધ ઉપર નથી આવ્યું ને? સારું. એને બેનામાં કેવું દૂધ છે ખબર તને? એની બહેનોમાં એની ખબર નથી. એની માનું હારો છે, એની નાનીનું હારો છે. જો સાહેબ, આ પણ બહુ મજબૂત ભેંસ છે. સુપર. આમાં કેટલું દૂધ છે? 16 લીટર હતો પહેલા વેતરમાં. હવે બીજો વેતર ગાભણ છે. બીજું વેતર? એટલે વેતર સમજી લો કે કોઈ બી પશુ સમજી લો નાનું હોય, મોટું થયા પછી તમે ગાભણ કરો, થોડોક એમ કે પરિપક્વ થવા દો પછી? 3 વર્ષે થાય. 3 વર્ષે એમ ને? ના, એટલે અમને શું થોડુંક વેતર ગાળ્યું હોય ને એ ટાઈમ લાગે એમ. ના, અમને અમારા મત મુજબ એમ ત્રીજું ચોથું હોય ને એ ટાઈમ લાગે. ત્રીજો ચોથો નથી, બીજો વેતર. બીજો વેતર એમ ને? જો મિત્ર, અહીંયા ભેંસો બહુ છે અને વધારે પ્રમાણમાં છે. પણ શું કહેવાય, બધું ભેંસોને તમને આમ પ્રેક્ટિકલી બતાવી મુશ્કેલ હોય છે, પણ તમે એના કેરેક્ટર જોઈ લો, એના મોટા અને એના રંગરૂપ બહુ ઉત્તમ કાર્ય છે. અમુક તમને દેશી કટ પણ દેખાશે, અમુક એવી વધારે પડતી રૂપાળી ના દેખાય, પણ કોઈ સમજી લો કે સારું બ્રીડિંગ કરતા હોય અને એમની જોડે જે પશુ હોય દૂધમાં કાંઈ ઓછા ના હોય. આ કયું વેતર છે આનું? 5મું વેતર રહ્યા છે. કેટલું દૂધ છે આમાં? દૂધ અત્યારે તો 4 લીટર છે. ગાભણ છે. કેટલા મહિના ગાભણ છે? ગાભણ 6 મહિના છે. 6 મહિના. વિયાણ તો હશે ને 8-9 મહિના? હા, વિયાણ તો વધારે થઈ ગયું. સૌથી વધારે દૂધ કેટલું આપે એ? વધારે 18 લીટર. 18 લીટર. અદભુત. જો સાહેબ, બધી બહુ સારી એવી ભેંસો છે. અને અત્યારે શું કે હવે વરસાદની સિઝન છે એટલે ગારો થાય, પણ એ બંને ભેંસો માટે આ રહી જે ગારો રહી એને બહુ પસંદ હોય. આ કેટલા વેતરની? આ મોટી છે. 8મું વેતર વિયાણી છે. 8મું વેતર એમ ને? કેટલું દૂધ છે આમાં? દૂધ આનામાં 8 લીટર, 16 લીટર. બીજું કોઈ શારીરિક કોઈ બીમાર તો નથી ને કાંઈ? ના, બીમાર કઈ નથી. મોટી થઈ થોડી. ઉંમર મોટી છે. રાઈટ. અદભુત. આને કહેવાય સિંધણ. ને એના જે બચ્ચા મળે ને બહુ રૂપાળા મળે. તો બધી મજબૂત ભેંસો છે ને બધી ઉત્તમ છે. આનું સિંગ કેવી રીતે નીકળી ગયું? સિંગ વડી હતી, લડાઈ કરતી હતી, માંગી નાખ્યો. એવું? કેટલું દૂધ છે આમાં? દૂધ આનામાં 7 લીટર. 7 લીટર એમ ને? ખૂબ સરસ. હાલો અંદર જશું આપણે. હા, અંદર. ખૂબ તમે સારું એવું કાર્ય કરી રહ્યા છો. ભેંસો બોળી છે અને ડિટેલથી આપણે લઈએ તો વિડીયો બહુ લોબો થઈ જાય. પણ અત્યારે હવે શું કે અત્યારે મોસ્ટ ઓફ બધી બાખડમાં છે, એટલે જે બાવલાના જે પાવર છે ને એટલા બધા દેખાય નહીં. પણ નેક્સ્ટ ટાઈમ આપણે સમજી લો કે 2 મહિના પછી આવશે ને બધી ભેંસો જ્યારે વિયાણ ઉપર હોય ને બધી તાલ ઉપર હોય ને ત્યારે થોડુંક આમ જોવે ને ત્યારે બધાને જોવાની પણ મજા આવે. અને સારું એવું કાર્ય કરી રહ્યા છો. તમારી જે બ્રીડિંગની સમજણ છે, પશુપાલન જે જાણકારી છે ખૂબ ઉમદા છે. અને આવનાર વર્ષોમાં તમે આનાથી પણ મોટું કાર્ય કરો, આનાથી પણ ઉમદા કાર્ય કરો, આગળ વધો અને મોટું નામ મળે એવી અમને આશા છે. તો આપણે આ વિડીયોનો અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા.